એક્સપિરિયન્સીસ જોવો છો અને આ તમારો કોન્ફિડન્સ અને આત્મવિશ્વાસ વધી જાય છે, આ બધું નોલેજ જે ભેગું થાય છે એને તમે કેવી રીતે ભેગું કરો છો અને કેવી રીતે એને એડવાન્સ વધારે કરશો? જરા નજીક આવીને મને સમજાયું નહીં. ના એમનું બોલો, એમાં લોકોએ સાંભળ્યું, મને ખાલી કહી દો. તમારો જે આત્મવિશ્વાસ વધી રહ્યો છે, હા, આટલા બધા લોકોનો એક્સપિરિયન્સ હા હા, એ આત્મવિશ્વાસને પરથી તમે અમુક ઇન્ફોર્મેશન પણ વધારે મળતી હશે, તમારા જે નોલેજનું જે ડેવલપમેન્ટ થાય છે એ બધું નોલેજને તમે કેવી રીતે ભેગું કરો છો અને કેવી રીતે ભવિષ્યમાં એક શાસ્ત્ર તરીકે ડેવલપ કરવાનો વિચાર છે તમારો? મારી જાત ઉપર? હા જી, બહુ ખરેખર એકદમ સારો સવાલ છે. જેમ જેમ આત્મવિશ્વાસ વધતો જાય છે એમ એમ અમે એક એક ડગલું, એક પગથિયું આગળ વધતા જઈએ. જેમ કે શરૂઆત અમે જ્યારે કરી ત્યારે અમે શું કરતા કે રાતે એક વખત રાંધેલું ખાતા. રાંધેલામાં બધું ખાતા, જે ખાવું હોય, લાડવા, દાળ ભાત, રોટલી શાક, જે ટ્રેડિશનલ આપણે ખાતા હોઈએ. અને ઇવન સાંજનો નાસ્તો, જે ગામડામાં અમે રોંઢો કહીએ, 4 વાગ્યાની આસપાસ, એમાંય ગમે તે ક્યારેક પકોડા, જે કંઈ ખાવાની ઈચ્છા થાય, ગાંઠિયા, જલેબી, એવું ખાતા. આ શરૂઆતની વાત છે. હવે જેમ જેમ આત્મવિશ્વાસ વધતો ગયો, સમજ આવતી ગઈ કે ચાલું આ તો ખોટું છે, આ તો પછી આપણે શું કામ ખાવું જોઈએ, એટલે ધીમે ધીમે છોડતા ગયા. એટલે પહેલાં અમે અનાજને કઠોળથી બનતી બધી વાનગી છોડી દીધી, એમાં દાળ ભાત ને બધું આવી જાય, અને શાક વધારે ખાવા માંડ્યા. એવું થોડો સમય ચાલ્યું. પછી લાગ્યું કે શાક આપણો ખોરાક તો છે, અનાજ કઠોળ ખોરાક નથી, બરાબર, શાક તો આપણો ખોરાક છે, પણ એને રાંધીને ના ખવાય, જેમ ભગવાને આપ્યું એના એ રૂપે જ આપણે ખાવું જોઈએ. તો ત્યારથી અમારું રાંધેલું ખાવાનું બંધ થઈ ગયું. દૂધની બનાવટ એ બંધ થઈ ગઈ. પહેલાં દૂધ ખૂબ ખાધું. અમારે ઘેર ગાય ભેંસો હતી, અમે ખેડૂત, એટલે અમને એમ લાગે કે દૂધથી બહુ કિલો કેલરી મળે, તાકાત મળે, કેલ્શિયમ મળે, આમ આપણા માંસપેશીઓ મજબૂત થાય, આવું બધું શરીર સુડોળ બને. પણ જેમ જેમ આ ખ્યાલ આવતો ગયો, આત્મવિશ્વાસ વધતો ગયો, એમ એક પછી એક આપોઆપ છૂટવા માંડ્યું. અને આજે નો ફાઈબર ઉપર અમે આવી ગયા. અત્યાર સુધી ફાઈબર પણ ખાતા હતા કે ફાઈબર બહુ સારું છે. અત્યારે અમે એવું કહીએ છીએ કે નો મિલ્ક, નો મીટ, નો મિલેટ, નો ઓઇલ, નો બોઇલ, નો ફાયર, નો ફાઈબર. એટલે કે માત્ર રસ ઉપર હું આવી ગયો છું. જે કંઈ હું ખાઉં, અત્યારે ખાસ કોઈ જોવું જોજો, જે કંઈ હું ખાઉં એ ચાવીને જેમ આપણે શેરડી ખાતા હોય એ રીતે ખાઉં છું. અને શેરડીના છોતા જે વધે એ કાઢી નાખીએ એમ હું વધેલું બધું કાઢી નાખું છું. પછી એ દ્રાક્ષ હોય, ટમેટું હોય, કાકડી હોય, જે કોઈ પણ વસ્તુ ખાઈએ એમાં અહીંયા ગળું જ નક્કી, મોઢું જ નક્કી કરી લઈએ, એ નીચે ઉતરવા જ નહીં દે, એ હું કાઢી નાખું. એટલે અહીં સુધી પહોંચ્યો છું. હવે હજી મને વિશ્વાસ આવી ગયો છે, આત્મવિશ્વાસ, કે ખાધા પીધા વગર આ લોકો જો રહી શક્યા, આપણે રહી શકીએ. એટલે મારું એક અત્યારે આગળ વધીને બિલકુલ ખાધા પીધા વગર માત્ર હવા ઉપર રહેવાની ઈચ્છા છે. અરજી મારી, મરજી ભગવાનની, બરાબર. એ વહી હોતા હૈ જો મંજૂરે ખુદા હોતા હૈ. પણ મારી આ આત્મવિશ્વાસને કારણે એમ છે કે હું હવા ઉપર પણ રહી શકું, અને હું રહીશ એવો મને દ્રઢ વિશ્વાસ છે. પછી જે થાય તે, અને ત્યાં સુધી કે હવા વગર પણ રહેવાય, નાકથી હવા લીધા વગર. જેમ આ ઝાડ પાન રહે છે, એ કોઈ નાકથી હવા નથી લેતા, અને છતાંય આપણે 5 તત્વો આપણા શરીરને મળી રહેશે. આજ સુધી આપણે અંદર નાખ્યું એટલે ગેસ ઉત્પન્ન થાય, અને એને કારણે બધું શરીરમાંથી નીકળે, જો પસીનો નીકળે, એ અંદર પ્રેશર ડેવલપ થાય ગેસનું, ત્યારે પછી સંડાસ નીકળે, મળ મૂત્ર નીકળે, આ બધું આપણે આમાંથી નીકળે છે. પણ જો હવે કાંઈ અંદર નાખશું જ નહીં, અને અંદરની ક્રિયા તો ચાલુ રહેવાની જ પાછી, રુધિરાભિસરણ તંત્ર અને એ 24 કલાક.
એટલે અંદર વેક્યુમ ક્રિએટ થશે. હવે જ્યારે અંદર વેક્યુમ ક્રિએટ થાય ત્યારે આ કોસ્મિક એનર્જી છે એ બધી આપોઆપ આમાં પેનિટ્રેટ થશે, અંદર જશે. એટલે પાંચે તત્વો તો આપણને મળી જ રહેવાનું, સૂક્ષ્મ રીતે મળશે. અત્યારે આપણે સ્થૂળના માધ્યમથી લઈએ છીએ, પેલું સૂક્ષ્મ રીતે મળશે. એટલે આ મારી અત્યારની સમજણ છે, આત્મવિશ્વાસ છે. હવે આ કક્ષાએ હું ક્યારે પહોંચું એ તો ભગવાન પહોંચાડશે ત્યારની વાત.